21મો અધ્યાય કડી 15 થી 19 સુધી। નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તો મારા ગાંઠડાને ચરાવો। બીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હાજી પ્રભુ, આપ જાણો છો કે હું આપની ઉપર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ। ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા પર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એટલે સિમોનને ઓછું આવ્યું। તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તું મારા ઘેટાને ચરાવ। હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજા જ તારી કમર બાંધી તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે। જે પ્રકારના મૃત્યુને ભેટી પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું। ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવો। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જે વાલા ધર્મજનો, એક યુવાન એક યુવતીના પ્રેમમાં પડ્યો અને યુવાન યુવતીને કહેતો હતો કે મારી પ્રિયતમા, હું તારા માટે આ કરી લઈશ, તે કરી લઈશ, તારા માટે તો હું ચાંદ તારા તોડી લાવી શકીશ, તું કહીશ એ કરીશ। અને પ્રેમિકા ખુશ થઈ ગઈ, યુવતી ખૂબ ખુશ થઈ ગઈ અને જયારે વિદાય લેવાની થઈ ત્યારે કીધું, જો આવતીકાલે વરસાદ નહીં પડે ને તો હું તને મળવા આવીશ। એટલે આ જો અને તું આવ્યો એટલે પ્રેમિકા દુઃખી થઈ ગઈ। અત્યાર સુધી તું મને કહેતો હતો કે હું તારા માટે આ કરી લઈશ, તે કરી લઈશ, એમાં કોઈ બાઉન્ડ્રી નથી, બધી હદ તું પાર કરી શકતો હતો અને હવે હદ આવી ગઈ, હવે શરત આવી ગઈ, એટલે એને શંકા થવા લાગી। આ વાલા ધર્મજનો, ઘણીવાર આપણા સંબંધમાં પણ શરતો આવે છે। માતા પિતાના બાળકોના સંબંધ હોય, પ્રેમી પ્રેમિકાના હોય, સાસુ વહુના હોય, મા બાપના હોય, અને એવા સંબંધોમાં જો શરત આવી જાય તો બહુ અઘરું લાગે છે। આજે આપણે જાણીએ છીએ પુનરુત્થાન પામ્યા પછી સજીવન થયેલા ઈસુ પિતરને દર્શન આપે છે અને કહે છે, તું મને પ્રેમ કરે છે? તો મારા ઘેટાને સંભાળ। એ પિતરને કહે છે જે પિતરે એમને 3 વાર નકાર કર્યા હતા। અને પિતર હતો કોણ? માછીમાર। એનું કામ કઈ હતું? દરિયામાં। દરિયામાં શું આવે? મોજા આવે, અને મોજા કેવા? ઊંચા અને નીચા થાય, એવી શ્રદ્ધા પિતરની હતી। ઘણીવાર બહુ ઉત્સાહી, ઘણીવાર એકદમ નીરસ, અને એ નીરસતામાં એને પ્રભુ ઈસુનો નકાર કર્યો હતો। પણ ઈસુનો પ્રેમ સાચો હતો, એ પ્રભુ હતા, એમનો પ્રેમ સાચો હતો, એ મનમાં નથી રાખતા। આપણે રાખીએ છીએ અને આપણે ગણીને રાખીએ છીએ, પ્રભુ કદી નથી રાખતા। આપણે પણ પિતર બનીએ છીએ, આપણે પણ પ્રભુને દગો દઈએ છીએ, અને આ પ્રથમ શુક્રવારે પ્રભુ આપણને તક આપે છે, ફરીથી આપણા નામ સાથે પ્રશ્ન પૂછે છે, તું મને પ્રેમ કરે છે? તો આ કર। તું મને પ્રેમ કરે છે? તો આ કર। દરરોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે, ઊંઘમાં મરી જાય છે। જો તમને મને તક મળી છે એટલે પ્રભુ આપણને પ્રેમ કરે છે એનો પુરાવો છે, અને એની સાથે આપણને એક જવાબદારી આપે છે। આવો વાલા ધર્મજનો, સફાળા જાગી જઈએ અને આ જવાબદારી લઈને પ્રભુના પ્રત્યેના પ્રેમનો સાચો પુરાવો રજૂ કરીએ। ઈસુની જય।